વડોદરા ડીસીપી ઝોન 3માં આવેલ પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે દ્વિચક્રી વાહનો માટે સેફટી ગાર્ડ લગાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂર્ણ તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર સેફગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે વાઘોડિયા કલાદર્શન 4 રસ્તા ખાતે વડોદરા શહેર ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સહિત પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે મિશ્રા તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહી લોકોના દ્વિચક્રી વાહનો ઉપર લોખંડના સળિયા એટલે કે સેફગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણને લઈ ઘાતક ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વિક્રેતા ઉપર પોલીસની ચાંપતી નજર રહેશે, તેમજ લોકોએ પણ ઉજવણી દરમિયાન ચાઇનીઝ દોરી અને તુક્કલ ખરીદવા ન જોઈએ। સરસ છે, સરસ સુવિધા આપી છે પોલીસ કર્મચારીએ। અમને સેફટી મળે, બેબીને ટ્યુશન લેવા મૂકવામાં અમને ગળામાં સુરક્ષા મળે। આજરોજ અમે ઝોન 3 વિસ્તારમાં જેટલા પણ વાડી અને પાણીગેટમાં જે પતંગ બજારનો વિસ્તાર છે ત્યાં અમે જેટલા પણ પતંગ અને દોરી વેચે છે તે વેપારીઓની સાથે મિટિંગ કરવામાં આવી। તેમને સમજાવવામાં આવ્યું કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરેનું જો વેચાણ કરશે તો તેમના પર ગુનો દાખલ થઈ શકે છે અને તેવું એ વસ્તુનું વેચાણ એ આમ જનતા માટે પણ ખૂબ જ ખતરનાક છે તથા પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ ખતરનાક છે। તો તે બાબતે તેમને સૂચન કરવામાં આવ્યું। આ સિવાય અમારી પોલીસ સતત મહેનત કરીને જો કોઈ ઇલીગલ રીતે, ખોટી રીતે, છુપી રીતે વેચાણ કરતું હોય તો તેને પકડવા માટે પણ ખૂબ જ પ્રયત્નશીલ છે અત્યારે હાલમાં।